હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. અત્યારે આવી ગઈ આપણે ક્રિશભાઈ ઘર બાજુ. હા પશુ હતા, કેમ છો તમે? મજામાં જ હોય ને. તો વાંધો નહીં. હું કે અહેમદ રાજા? અરે ભાઈ એક નંબર આવ્યો એમ ને અમે એમ. હાલો આદિલભાઈ, શું હાલે? શાંતિ? આપડા ક્રિશભાઈ અને જો અમે ફોટા પાડવા અત્યારે આવી ગયા છીએ. અને કા અમારા ગામની હસ્તી જોઈ લ્યો. કટે હસ્તીમાં કઈ મોઢા ઉભું રાખીને જો અહીંયા ઉભા રહી ગયા હસ્તી માણસો. દ્વારકાધીશ. હાલો હાલો ફોટા બોટા પાડી હવે હાલો. અત્યારે સ્પેશિયલ અમે ફોટા પાડવા આવી ગયા છીએ. કાટો કાટો આઈફોન તમારો હેમંતભાઈ ની એડિટ કર્યો તો ભાઈ ભાઈ હમણાં ફોટો તો જો ભાઈ ભંગાર આવ્યો કોણ બોલે બસ ગજબ બેઇજ્જતી હે હમણાં તો ખબર ન પડી. યાદ ડાર્ક થઈ ગઈ ભાઈ. હા જો આવ્યું જો પાછળ સનસેટ એક નંબર આવે છો. ચાલુ જોઈને બ્લોગ બ્લોગ થોડી બંધ થાય. બ્લોગ નહીં વ્લોગ વ્લોગ. મફત ના ચશ્મા કરી લીધા. એ વ્લોગર પાસે ચશ્મા લે ત્રીજા લઈ એ આ મારી જો ખોટું બોલમાં ખોટું બોલમાં. ઘરે વાત કરવાનો સમય છે ને આને એક ફોન ચાલુ જોઈએ અમારે. એ વાત હે. બક્ષના ચોકમાં નો હોય વાત કરતો તો જે ઉભો રહી જાય બાકી ઘરે હોય. જામી ગયો લાવ એક પાલો એલા પશુ વાતાનો પાડી દયો ફોટો. એ આ ક્રિશિયા પશુ વાતાનો ફોટો પાડી દયો. આગળ રહી જો ઓ એ બાપો હબા હબી બોલાવતો આવો હો પણ ઓલો ખબેરા ભાઈ તમે નવીન લીધી છે તે નહીં નવીન દિલને સુખી રાખે યાર. હા ક્યાં ભણો છો? આબરૂ નો કાઢતો ક્યાં ભણો? કન્યા શાળામાં કે તાલુકા શાળામાં? સગુન કન્યા શાળા. સગુન ગજબ બેઇજ્જતી હે. કેટલા ભણસ? પેલું ભણસ કે બીજું ભણસ? 8મું ભણસ તું? તને ખવડાવો હા કે નહીં કઈ ઘરેથી એલા? તો આવડું બાપો દેખાવ તો પેલું બીજું ભણતો એવું લાગે કે નહીં? તો અહીંયા અમારા ફોટા શૂટ થઈ ગયા અને છાજો ટાઈમ પછી આપણે અહીંયા ભેગા થયા બધા લોકોના. કેમ કે હમણાંથી તો આપણા કામકાજમાં નવરા જ હતા નહીં એટલે બરોબર ને ક્રિશભાઈ? અને ક્રિશભાઈ ને ભાઈ એક રીલમાં થઈ ગયા હો કે પૂરા. કોંગ્રેચ્યુલેશન. ઓકે ઓ ભાઈ સો કે ડન એમ ને? થેન્ક યુ ભાઈ આભાર તમારો. ન્યુ અચીવમેન્ટ એમ ને? હેમંત રાજા શું કહીએ એમને? શું કહે તમારી? કન્યા શાળામાં એડમિશન લીધું હેમંતભાઈ. એવું મધ્ય ભોજનમાં જમવા હેમંત આબરૂ કાઢે હો યાર. પશુ હતા હોય ગયા લાગે. કહી દે ખાલી છોકરા છાયસુ નો બી હકે કહી દે. હું કેવું ભાઈ મનમાં સમજી ગયો. એક શબ્દ બોલી જાય ને તો अगर मैं सुना दूं अपने जवानी के किस्से જૂનું થઈ ગયું. હવે તો નવું ટ્રેન્ડિંગ માં પાડો ભાઈ. હવે કઈક નવું કાઢો હવે કઈક તો થાય. હોસ્ટેલમાં ભણતો ને એનો હેડમાસ્ટર હતો. પ્યુન હતો. પ્યુન માસ્ટર હતો એમ. પટાવાળો. મસ્ત એવું લોકેશન થઈ ગયું છે. જોઈ લે તમે. હોસ્ટેલ માંથી કઈ રીતે પડ્યો? કેરી લેવા જઈડો તો જાણવા? હા બાથરૂમ માંથી પડી. હા ઈ વાત સાચી હો. ખરેખર બાથરૂમમાં પડ્યો. પગ લઈ ગયો છે ને બરાબર. દેવ દબાવ ગાંધો માને ને પાટણ પડ્યું છે અહીંયા ને પાટણ જવાનું હજી તો લગન માં. તો ભાઈ આપડા હેમંતભાઈ ની લોકો વયા ગયા બે. આપડે ક્યારે નીકળવાનું યાર? આપણે કાલ સવારમાં રાતે ભેગા થવું ને આપડા લોકો? રાતે ભેગા થાય એમ ને?
પછી ગોઠવણી કઈ કરી અશ્વિનભાઈ ના મેરેજ માં જવાનું છે અમારા લોકોને. હા અમારો ભાઈબંધ ભાઈ પરણે છે હમણાં. આને લઈ જાવો એટલા ને હાલો ક્યાં વાંધો આપડે આવવાનું છે ને. અરે રિક્ષામાં લઈ પાટણ થી પાકિસ્તાન. ઓ ભાઈ ભાઈ કઈ ના ઘટે કા. કોટિયા માથે બેહાડી દેવો હા હા એ બાજુ આમ તો હોય વધારે. આને ને પશુ ને બે ને એક એક બળદ માથે ફોન નથી ઉપર હાલે આનું એક્ટિવા લઈને આવ્યો તો કાલે નો બોલ્યો ખરેખર પોગી જ ન હગી આમાં બાપા. રાજકોટમાં બુરાટો બોલી જાય. 2G હવે 2G 3G એટલે 4G. ઉડે તો જા હાલો હવે કિટકિટ આવે. નહીં ભાઈ સારું હાલો આઈલા જાય ઘર બાજુ. તો પાછા આપણે ઘરે આવી ગયા હી અને ક્રિશભાઈ ની જો મૂકીને હાલ્યા ગયા હે. અને આજનો વ્લોગ અહીં લગીને જ, કેમ કે હજી પ્લાનિંગ ને કરશું, બહાર નીકળવાની જવાનું હોય એટલે મળીએ હવે બીજા વ્લોગમાં. આ થોડોક નાનો વ્લોગ હશે એટલે થોડુંક મેનેજ કરી લેજો. મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ભેગા થાય તમને બીજા વ્લોગમાં.